પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ સેવાડા ગામ નોંધાયું છે। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ સેવાડા ગામ નોંધાયું છે। ત્યારે સેવાડા ગામની સીમમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ સામે આવ્યું। તો કેન્દ્રબિંદુ નજીક જમીનમાં ફાટ જોવા મળી છે। ત્યારે ગામના લોકો કેન્દ્રબિંદુ ખાતે પહોંચ્યા તો લોકોના ટોળે ઉમટી પડ્યા છે। સેવાડા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ સેવાડા ગામ નોંધાયું છે। કેન્દ્રબિંદુ નોંધાતા ગામમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે સેવાડા ગામની સીમમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ સામે આવ્યું છે। તો કેન્દ્રબિંદુ નજીક જમીનમાં ફાટ જોવા મળી છે। ત્યારે ગામના લોકો કેન્દ્રબિંદુ ખાતે પહોંચ્યા હતા। તો સેવાડા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ત્યારે કેન્દ્રબિંદુ નોંધાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ સેવાડા ગામ નોંધાયું છે। સેવાડા ગામની સીમમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ સામે આવ્યું છે। કેન્દ્રબિંદુ નજીક જમીનમાં ફાટ જોવા મળી છે, જેને જોવા માટે લોકો પણ ઘટના સ્થળે ઉમટ્યા છે। સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાઈ ગયા છે। જે પ્રવીણ, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો તેનું કેન્દ્રબિંદુ સેવાડા ગામમાં નોંધાયું છે ને ગામ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, શું કહેશો? ચોક્કસ જો વાત કરીએ તો ગત રાત્રિએ પાટણ જિલ્લાની અંદર સેવાડા ગામ આવેલું છે। સેવાડા ગામની અંદર ભૂકંપના આંચકા આવ્યા, જો કે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ આંચકાથી ભયનું વાતાવરણ ઉભું થયું હતું અને ભૂકંપના જે આંચકા અનુભવતા જે લોકો ઊંઘમાં હતા તેઓ જાગીને બહાર દોડી આવ્યા હતા અને હોસ્પિટલોમાં જે કામ હતું તબીબ સ્ટાફ પણ દોડી આવ્યો હતો। બહુ અમારી જે બિલ્ડિંગો હતી જે અને ફ્લેટો હતા તેમાંથી પણ જે લોકો હતા રસ્તા ઉપર આવી ગયા હતા અને આંચકા આવ્યા હતા। જે આંચકામાં ચાણસ્મા ગ્રામીણ વિસ્તારમાં મકાનોમાં તિરાડો પણ જોવા મળી હતી અને ચાણસ્માનું જે સેવાડા ગામ છે, પાટણથી ચંદ્રુમાળા ગામ છે, ત્યાં તે નજીક આવેલો સેવાડા ગામ છે, ત્યાં કેન્દ્ર બિંદુ બનાવ્યું હતું અને ત્યાં પણ કેટલાક જગ્યાએ બંધ મકાનના રસોડાનું ધાબુ ધરાશાયી એવા સામાન્ય નાના મોટી ઈજાઓ પણ ત્યાં વિસ્તારોમાં પણ થવા પામી છે। જોકે જો વાત કરીએ તો સમગ્ર આ ઘટનાને લઈ અને હાલમાં અનેક વિસ્તારોની અંદર જે લોકો હતા તે ભયનો માહોલ હજુ પણ જોવા મળ્યો છે, કારણ કે ફરીથી પણ આવો ભૂકંપનો આંચકો આવશે તેવું લોકો વિચારી રહ્યા છે। જ્યારે હાલમાં જે ગામ લોકો હતા તે ગામ લોકો કેન્દ્રબિંદુ સ્તરે પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને તેઓ જોયું હતું તો ત્યાં નજીક જે કેન્દ્રબિંદુ સ્થાન હતું ત્યાં જમીનમાં ફાટો પડેલી હોય તેવા જોવા મળ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં આ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપ કેન્દ્રબિંદુ સેવાડા ગામ નોંધાયું।